તો હેલો મિત્રો, મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ બધાને. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ને આજ છે ઇન્ડિપેન્ડન્સ ડે, તો મારા તરફથી તમને અને તમારા પરિવારને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે જે ધ્વજ ફિટ કરી દીધો છે, હર ઘર તિરંગા. બસ આપણે નકરા ગારાવાળા રસ્તે પડી ગયા, મળી જવા હતું. એ નકરો ગારો જ છે, આમાંથી નીકળવું એટલે હવે થોડાક પગ ભરાય, બાકી નીકળવું તો જોઈ જાય એમાંથી. જોતા વાતાવરણ જો તમે, આમ વરસાદ જેવું છે ને આમ ઉઘાડ છે. આમાં કઈ ખબર નથી પડતી કે શું થાય. વાડીએ પૂરી જાય મજૂરી એવી પણ આપણે વરસાદ આવ્યો તો પાછું હાથે હાંકવો ને, પાછું ભોરમાં નાખી નાખવું જોઈએ. જોતા દ્વારો થઈ ગયો પાછો. વરસાદના રેડા આવે ફાયદો કરે ને હાથી ના આવે એટલે ખોડે થઈ ગઈ. એટલે આમ શું કરવું કંઈ ખબર ના પડે બહુ. હવે આપણે ઘેર જઈએ પાછા યાર એ જ રસ્તામાંથી કરમની કઠણાઈ ગયા બધી ગારાવાળા રસ્તામાંથી ગયા પાછા. એ ધીરે ધીરે આમાં નીકળવું થોડું ને લાગે છે ને કામ. આમાં તો આમ મરદ માણસ હોય એ જ નીકળી શકે. થોડુંક વધી ગયું તો ચાલે છે હવે. બપોર થઈ ગયા, બપોર વચારે આપણે હીરાપરી હતી ત્યાંથી બાસકા ભરી લીધા અને બીજા ભાઈને આપણે આવી રિક્ષામાં ભરી દીધા. અટાણે રૂંઢા થઈ ગયા ને હજુ વરસાદ આવ્યો. વરસાદ ચાલુ થઈ ગયો, બહુ વરસાદ આવ્યો. તો વરસાદ તો વયો ગયો. તમને બધાને એવું થતું હોય કે આ જોતા અહીંયા ને માં ઓલો ઘોડો છે બધા લોઢા એમને ઉલડી હતી, હરખા નથી રાખતા. અરે ભાઈ હરખા રાખીએ પણ બીજો દી થાય એટલે તો હવે રેડી થઈ ગઈ પછી હતા એમાં ને એવા, એટલે એમાં જાજો ફેર ના પડે કે હરખા કરીએ કે ના કરીએ. એ પછી આપણે સીઝન આવતી હોય ત્યાં તો કંઈ એમ હોય નહીં. ના હે મીંદણા હાથમાં નહીં ખેતરમાં હાંકવાના, એમાં કંઈ હે કે શું હે? ના ના કંઈ હેતા નહીં. વરસાદ આવી ગયો ના બેરલ હે એની ગમાણ બનાવવાની છે, ગમાણ. ને અહીંયા જો આપણે હમણાં કર્યો તો જીસીબી એક બે કરીને સ્પેશિયલ અહીં ઢારીઓ કર્યો હતો, આ હરખો કર્યો તો ઉકેડો. અહીંયા આપણે ટ્રેક્ટર સર્વિસ કરીને રાખવાના હતા પણ એ તો આવી રહ્યું કેદીક થઈ ખબર નહીં. હજી તો એમને પડ્યા ટ્રેક્ટરો. ઓલી કોરે બનાવ્યું હતું, અહીંયા પણ આવું રાખવાની જગ્યા બનાવી હતી. જો આ જગ્યાએ આપણે બનાવ્યું છે ટ્રેક્ટર રાખવાનું. હજી તો રહ્યા નથી, કેદીક રહી ખબર નહીં. ના આવતા વરસાદ આવે એટલે હાથું એમ થયું હતું, અધીરે મૂકીને આવવું પડ્યું. ને અહીંયા ઓલા મીઠા પાણી દરિયામાંથી મીઠું પાણી બનાવીને લેન નાખી દઈ ત્યાં જો બેસી ગઈ એટલે અહીંયા માંડવી ભરી ગઈ. અહીંયા પેલો વરસાદ આવ્યો હતો તો એનું પાણી ભરાઈ ગયું હતું, હજી સુધી ઉતરું નથી. એમાં મકડે છે એ ઉપાડવી ગયો. હવે ઉપાડ નાખ્યું નકર પછી માંડવીને બાટલા પડી જાય તો ઉપાડવાનું નહીં આવે. આ કામની તાણ નથી પણ આ વરસાદ આવે એટલે બધું ધોવાઈ ગઈ ને વહુ આખી ભરાઈ ગઈ. હોય હજી વરસાદ આવે, વરસાદ આવે દોહ કરો દોહ. જો તમે પાવડા ને ફૂકણીઓ અંદર હાવ કરી ગયા તો હજી વરસાદ યાર બંધ નથી થતો. હા જો અંદર કરી ગયા. આ હે સાઈન. હા આપણે ત્યાં કાંઈ હાલ છે નહીં, મોજ કરે ક્યાંય જવું નથી. અહીંયા નાલી હતી એ ખોઈ દીધી, લેન નીકળી ગઈ, તૂટી ગઈ હતી મીઠા પાણીની લેન. તો અટાણે ખોદે હમણાં પાણી મીઠું આવતું નથી, મોરું પાણી પીવું પડે. નકર અહીંયા મીઠા પાણીની સુવિધા છે, અહીંયા આવતું હોય મીઠું પાણીમાં વાલ મુકલ હોય ત્યાંથી ભરાઈ ગયા. પછી ટાંક્યું લેન નાખી હતી ત્યારે એમાંથી તૂટી ગઈ હતી. પછી અટાણે ખોદવું પડી અને અહીંથી કરવું જોઈએ. જો આપણે ઘેર બધો સામાન હોય એટલે આપણે ગમે એવી વસ્તુ બનાવી લઈએ. જો આ હે આ ફૂકણીમાં પંખો ફિટ કર્યો થ્રેશરમાં, એ ગીતા કંપની જે હલર બનાવે એ કંપનીનું હોય. આ પંખો 5000નો આવે ને આપણે ઘેર બનાવ્યો. આ પંખો છે આપણે ઘેર બનાવીએ, આ ખાલી 1000 જ રૂપિયામાં બની ગયો.
આપણે ઘણો બધો સામાન હતો પતરા લીધા હતા ને ખોલી લીધી બાકી વેલ્ડિંગ પેટીથી બની ગયો. આપણે ઓલે કાલના બ્લોગમાં તમે જોયું લેમ્પ ફિટ કર્યા હતા એ લેમ્પ અને બત્તી બાંધવાનું ચાલુ કરવા જવાનું છે કે ભૂંડડા આવી છે સત્યનાશ થઈ જાય. બત્તી ચાલુ કરી દીધી હવે લેમ્પ ચાલુ કરી દીધી એટલે ભૂંડડા ના આવે. હવે લેમ્પ આમ ગોઠવેલ છે એ ચાલુ કરી દેવા આપણે. આ બત્તીની અંદર એમ ફરેતા ખરી મને તો એવું લાગ્યું એકને એક જગ્યાએ ઉઠીએ પણ ફરેતા ખરી એટલે એ જોવા ફરે અટાણે એટલે એ કામ તો હે. આ જેવું થઈ ગયા ગલત ચાલુ જોયું ને જગવાના મારે ને અહીંયા હાથ ગલે વાં એક બત્તી ને વાં એક એલોજન એટલે હવે ખેતર જગમગારા મારી આજનો બ્લોગ આજ પૂરો કરી દઈએ.